ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રક્રિયા તેજ બની છે. ફોર્મ ચકાસણીમાં જિલ્લાની 4 નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ભરાયેલા ફોર્મમાંથી કુલ 77 જેટલા ફોર્મ ટેકનિકલ ખામીઓના કારણે અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓની કુલ 132 બેઠકો માટે 416 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી દરમિયાન 40 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં હવે 36 બેઠકો પર 107 ઉમેદવારો મેદાનમાં છે. જંબુસરમાં 28 બેઠકો માટે 87 ઉમેદવારો વચ્ચે જંગ જામશે તથા આમોદ બેઠક ઉપર 24 બેઠકો પર 59 ઉમેદવારો નસીબ અજમાવશે. આ ઉપરાંત તાલુકાની બેઠકો પર 126 ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા છે. નગરપાલિકાઓની સાથે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ચકાસણી દરમિયાન કડક વલણ જોવા મળ્યું હતું. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભરાયેલા ફોર્મમાંથી 37 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે જિલ્લા પંચાયતના મેદાનમાં 116 ઉમેદવારો બાકી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ એટલે કે 15 એપ્રિલના રોજ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે કે કઈ બેઠક પર કોની વચ્ચે સીધો મુકાબલો થશે. અત્યારે તો ફોર્મ રદ થવાને કારણે અનેક મૂર્તિયાઓના સપના રોડાયા છે અને પક્ષોમાં આંતરિક ગણિતો બદલાયા છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત.